ચૂંટણી તાણે વિરોધનો સૂર ઉઠ્યો છે। મંદિર બચાવી શકતા હો તો વોટ માંગવા આવવું। રાંદેર ગોરાટ રોડ ઉપર બેનરો લાગ્યા છે। ચૂંટણી તાણે વિરોધનો સૂર ઉઠ્યો છે। મંદિર બચાવી શકતા હો તો વોટ માંગવા આવવું। રાંદેર ગોરાટ રોડ ઉપર બેનરો લાગ્યા છે। ગોરાટ બચાવો, ગોરાટ બચાવો, ગોરાટ હનુમાન મંદિરના બેનરો લાગ્યા છે। ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ વોટ માંગવા આવવું। એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી ઊભી થઈ ગઈ, જવાબદાર કોણ? મંદિર બહાર લાગેલા બેનરોમાં ઉલ્લેખ કરાયો છે। મંદિર બાજુમાં આવેલી દિવાલને અડીને વિધર્મીઓની વસ્તી, હિન્દુ બહુમતી વિસ્તારમાં વિધર્મીઓની વસ્તી વધતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે। અનેક વખત નેતાઓને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ સમસ્યાનો ઉકેલ નથી, જ્યાં મંદિરના પૂજારી દ્વારા પણ રોષ વ્યક્ત કરી બેનરો માર્યા છે। મારું નામ શિવલહેરી બાપુ ગોસ્વામી અને આ જે ગોરાટ હનુમાનજી મંદિર બતાય છે એમનો પૂજારી છું। આ તો બેનર લગાવ્યો એનું કારણ એ છે કે અમારો આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આ બતાય છે દિવાલ, આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે। એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા। બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી।